હા, સેલ્ફી બની જાય. એક સેલ્ફી લેવાની થાય. અરે વાહ, જેને જોઈને ઊભા હતા વાટ એ અમારી નજરોની સામે આવી ગયા. ચાલ મૂકી જાઉં, ક્યાં જાય છે? ચાલ મૂકી જાઉં. તારે કઈ કામ ધંધો નથી? રોજ ઉઠીને તું અહીંયા રોડ માપવા પહોંચી જશે. અરે હું રોડ માપવા નથી બેસતો ગાંડી, તું સમજ. હું અહીંયા શા માટે બેસું છું ને એ તારે જાણવાની જરૂર નથી, પણ અહીંયા શું કામ બેસું છું અને મારો હેતુ શું છે એના ઉપર ફોકસ કર ને તો બરાબર છે. જો તારા હેતુ આજ દિવસ સુધી એ કઈ સારા હતા તો આજે હોય. અરે મારો હેતુ સારો જ છે કે મારે તારી સાથે લગ્ન કરવાના છે. પણ મારે તારી સાથે લગ્ન નથી કરવા. પણ શું કામ? શું પ્રોબ્લેમ છે તને? જો હા, એક ઘરમાં બે બહેનો હોય તો કેવું સારું, હે? સમજ પડી? હા, તારી બેન એટલે કે મારા ભાભી એ આ જ ઘરમાં છે અને તું પણ એ જ ઘરમાં આવી જાય તો અમે બંને ભાઈઓ અને તમે બંને બહેનો કેવો સપીને રહેવાની મજા આવે. કે મારી બેનની એટલી ખુશનસીબી છે કે એને એક સારો છોકરો મળ્યો છે, પણ જો હું તારી હારે લગ્ન કરું ને તો મારા જેટલું બદકિસ્મત આ દુનિયામાં કોઈ નહીં. ઓ હેલો, શું પ્રોબ્લેમ છે મારામાં? મેં ક્યારે તને આમ ટચ કરી? હાથ ન અડાડતો અરે મને. કહું છું ખાલી, તને ક્યારે ટચ કરી, તને ક્યારે હેરાન કરી, હે? કે ખોટી રીતે બોલાવી? અને લગ્ન મારે કરવાના છે તો સામે તું પણ હિન્ટ આપે છે ને મને. આ હું તારા ઘરે આવું, તું મારા ઘરે આવે તો મારી સાથે હસીને વાત કરતી હોય, ખુલીને વાત કરતી હોય. ઓહ, લો 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 લો. કોણે કીધું હિન્ટ આપું છું? તું મારા ઘરે આવે છે, હું તને હસીને તારી સાથે વાતચીત કરું છું, તને આવકાર આપું છું, એનું એકમાત્ર કારણ એ છે કે તું મારી બેનનો દેર છું અને મહેમાન થઈને મારા ઘરે આવ્યો હોય ને એટલે મારે તને આવકાર આપવો પડે છે. બાકી તું કેવો છો ને મને બધી ખબર છે. એટલે આ બધા તારા નાટક બંધ કર અને દુનિયામાં છોકરીઓની કમી નથી. બીજા હારે લગ્ન કરી લે ભાઈ. અરે તું આવું કાં બોલે છે? ચાલું અત્યાર સુધી હું કન્ફ્યુઝનમાં જ હતો એમ ને. મને તો એમાં તો આપણું સેટિંગ પડી ગયું છે, પણ નહીં, અહીંયા તો વાત બીજી જ છે. અને હેલો, ભાઈ તો ક્યારેય ના કહેતી, આપણે તારો ભાઈ થવાની જરાય નહીં. ભૈયા મેં રસી નહીં अपने को सैया बनना है ना. હાથ જોડું તને. તું મારી બેનનો દેર છો એટલે એક લિમિટ સુધી હું તારી સાથે મગજમારી કરી શકું. બાકી તારી જગ્યાએ બીજો કોક હોત ને તો અત્યારે એક થપ્પડ મારીને અહીંથી કાઢ્યો હોત. અરે પણ તું સમજવાનો પ્રયત્ન કર. હા, ઘરમાં મારા ભાભી એટલે કે તારી બેન છે તો બંને બહેનો સાથે રહેશો તો તમને શું પ્રોબ્લેમ છે? હા, અને ઘર સુખી સંપન્ન છે અને મારા જેવો છોકરો તને આખી દુનિયામાં દીવો લઈને ગોતવા જઈશ ને તો એ નહીં મળે. તોય મારે નથી જોતું. તારા જેવો છોકરો મને મફતમાં મળતો હશે ને તોય મારે નથી જોતું. અરે શું છે? હે, તારા જેવો છોકરો, તારા જેવો એટલે શું? મારામાં કોઈ ખરાબી છે? હે, ક્યારે મેં તારી સાથે કોઈ જબરજસ્તી કરી છે? હે, કે તને હેરાન કરી છે? અરે તને પ્રેમ કરું છું, તું મને ગમે છે, તો સમજવાનો પ્રયત્ન નથી કરી શકતી? હે, જો તને હું ગમું છું, મને તું નથી ગમતો. અરે નહીં ગમવાનું એક રીઝન તો બતાવ મને. નહીં ગમવાનું એક રીઝન બતાવ. અરે પણ તારામાં ગમવા જેવી વાત જ કઈ છે? આખો દિવસ આવારાગર્દી કરતો ફરસ, જ્યાં હોય ત્યાં બસ બાઇકની ગોળી ચડાવી નથી ને બેસી નથી ગયો. રોજ એટલે રોજ હું તને આ જગ્યાએ જોઉં છું. કઈ કામ ધંધો કરસ? અરે તું રોજ આ રસ્તે નીકળે છે કે નહીં? મેં તને ક્યારે કહ્યું કે તું આ રોજ આ રસ્તે નીકળે છે? પણ હું તો કોલેજેથી આવું છું ને. તો પણ મારે પણ આ રસ્તે બેસવું જોઈએ ને, કારણ કે તું અહીંયાથી આવતી હોય તો મારે અહીંયા જ બેસવું પડે ને. કેટલો કામ ચોર માણસ છે. તારી ઉંમરના છોકરા અત્યારે કામ ધંધામાં સેટ હોય. અરે કામ કરું છું, ભગવાનની દયા જો છે. મારી યારે લાંબી લપ કરમાં, મારે તારી સાથે લગ્ન નથી કરવા. અને દુનિયામાં કેટલી છોકરીઓ છે, તું કહેતો હોય તો તને મારા કોલેજે લઈ જાઉં. ઘણી છોકરીઓ છે, કોઈક સારી છોકરી મળી જશે તો એની સાથે લગ્ન કર. હા, બસ સારી છોકરી જ જોઈએ છે, સારી છોકરી જ જોઈએ છે, બીજી કોઈ નથી જોતી. તારા સિવાય બીજું કોઈ નહીં જોતું. તું હા પાડી દે એટલે બધું આવી ગયું. જો આ તું લગ્ન માટે તારા બહેનને વાત એટલે કે મારા ભાભીને વાત કરે છે કે હું વાત કરું? જો કંઈ દોઢું થવાની જરૂર નથી. અને રહી વાત લગ્નની, તો મારા લગ્ન ક્યાં કરવા, કોની સાથે કરવા, મારી સાથે એ ડિસિઝન મારા પપ્પા લેશે. હા, તો એ જ કહું છું કે તારે બેન એટલે મારા ભાભીને વાત કર, એ તારા પપ્પાને વાત કરે એટલે આપણું સેટિંગ ગોઠવાઈ જાય. તને સમજાતું નથી એક વાતમાં? હું તને ક્યારની એકની એક વાત કહું છું કે લગ્ન પહેલા તો મારી ઈચ્છા નથી કે હું તારી સાથે લગ્ન કરું, અને બીજા નંબરમાં કે મારા લગ્ન કોની સાથે કરાવવા કોની સાથે ન કરાવવા એ મારા પપ્પા ડિસિઝન લેશે. અરે એ જ તો તને કહું છું, તને સમજાતું નથી એક વાતમાં? એકની એક વાત ફેરવીને કરે છે કે પપ્પા ડિસિઝન લે છે તો પપ્પા સુધી વાત તો પહોંચાડવી પડશે કે નહીં? પણ મારે નથી કરવા તારી સાથે લગ્ન. તને સમજાય છે કે નથી સમજાતું? યાર શું
પોતાની જાતને ઐશ્વર્યા રાય સમજે છે નહીં. તો પછી અરે મારા જેવો છોકરો તને ક્યાંય નહીં મળે. માની જા ને એક ઘરમાં બે બહેનો રહેશે તો એટલે હું તો એટલા માટે કહું છું કે ભવિષ્યમાં તારી બેનને કોઈ તકલીફ ના પડે. માની લે કે મેં બીજી છોકરી સાથે લગ્ન કર્યા અને છોકરી કદાચ ખરાબ આવી ગઈ તો તારી બેન હેરાન થશે. એટલો સારા માટે જો. વિચારું છું. મારી બેન હેરાન થાય, મારી બેનનું સારું વિચારવા વાળા એ ઘરમાં છે મારા જીજાજી, એ એનું વિચારી લેશે. મારી બેનને ભવિષ્યમાં કોઈ તકલીફ ન પડે એ વિચારીને જો હું તારી હારે લગ્ન કરું ને તો મારી આખી જિંદગી બગડે. નહીં બગડવા દઉં. હથેળીમાં રાખીશ, હથેળીમાં તારા બધા સપનાઓ પૂરા કરીશ. તું જે પણ માગીશ ને એ તને હાજર કરી દઈશ. તને નથી લાગતું કે તું આ મોકો ગુમાવી રહી છે? સાચું કહું છું, માની જા, એમાં જ બધાની ભલાઈ છે. અને સાચું હું તને કહું છું કે મહેરબાની કરીને આજ પછી અહીંયા ઊભો ન રહેતો, નહીંતર હવે પછી મારે મારી બેનને ફરિયાદ કરવી પડશે. અરે પણ તું એક કામ કર ને, લગ્ન માટે હા પાડી દે, પછી તું જે કહીશ ને એ કહીશ. તું કહીશ બેસી જાઓ તું બેસી જાય, તું કહીશ ઊભા થાવ તો ઊભો થઈ જાય, તું કહીશ આકાશમાં ઉડો તો ઉડીશ, કે ખાડામાં પડો તો પડીશ. તું જે કહીશ ને એ કરીશ. જો આજ પછી મને લગ્ન માટે ન કહેતો અને હવે તે તારા જો આ નાટક બંધ નથી કર્યા ને તો હવે હું મારી દીદીને કહેવા માટે ઘરે આવીશ. પછી મને ન કહેતો. હાશ લા હાય બેટા. શું કરો છો? બસ બેઠી છો, પણ તું કેમ આમ હરખ ઘેલો થઈને તમને આવ્યો? એવું નથી લાગતું કે આ તમારો દીકરો જવાન થઈ ગયો એવું? ના રે ના, જવાન ક્યારે લાગે ખબર? 50 વર્ષનો થાય ને ત્યારે લાગે, હજી તો નાનો એવો છે. ઓ મમ્મી, આ છે ને માને મન તો છોકરો 50 વર્ષનો થાય 100 વર્ષનો થાય નાનો જ લાગે, હા પણ મારી સામે જુઓ જવાન થઈ ગયો. આ તે થઈ ગયો, તેમાં શું થઈ ગયું? એ ભગવાન, મને ખબર છે કે મારા છોકરા મોટા થઈ ગયા. પણ તમને એવું નથી લાગતું કે આ ભાભી ઘરમાં એકલા એકલા કામ કરીને થાકી જાય છે? હા. તો એને પણ હું શું ને, હું કરાવું છું ને કામ. ભાભીને કાંઈ વાંધો નથી. અરે એમ નથી કહેતો, તો આ ભાભી આજે મને કહેતા હતા કે ભાઈ મારા પગ બહુ દુખે છે, જરા માલિશ કરી દો ને. એટલે હું કહેતો હતો કે આ ભાભીના પગ ના દુખે, હા, એના માટે કંઈક વિચારવું પડે ને આપણે. તો એના માટે વિચારીએ એમ કહું કે તમે વિચારો કાંઈક. એના માટે તો પણ એક કામ કરી, તો એક કામવાળી વધારે રાખી લઈ તો. મમ્મી હું કેમ સમજાવું તમને? કામવાળીની શું જરૂર છે આપણે ઘરમાં? પણ કામવાળીની શું જરૂર તાર છે? ભાભી થાકી જાય છે, હું થોડુંક કામ કરાવું છું, પણ મારથી વધારે જ ન થાય તો પછી એક કામવાળી જ રાખવી પડે. બીજું તો શું કરવાનું હોય? તું કે તો મને ખબર પડે. મમ્મી તમને એવું નથી લાગતું કે આ ઘરમાં ભાભીને એક દેરાણી લાવવાની જરૂર છે? હાથી એમ કે ને મારે લગ્ન કરવા છે એમ સોખે સોખું. ના ના, મારે લગ્ન નથી કરવા, આ તો ભાભી માટે જ એક દેરાણી લઈ આવીએ તો બિચારાને કામમાં થોડો ફોરો રહે. તારે લગ્ન ન કરવા હોય તો કહું છું ખરે કામવાળી રાખી દઈ. ના ના, એમ તો આપણને કઈ વાંધો નહીં, ભાભી માટે આપણે કરી લઈએ લગ્ન, એવું કઈ નહીં. છોકરી પણ મેં ગોતી રાખી જ છે મમ્મી. આ શું વાત છે? હા કોણ છે એ છોકરી? હા, ભાભીની બેન ભાભીની બેન? નિકિતા. આ પેલી નિકિતા? હા. હા, થઈ તો આપણે ક્યાં અજાણું? તો તાર ભાભીની વાત કર, તો એ વાત કરે એની બેનને. તો તારે જ કેવું પડે ને તાર ભાભીને. હું વાત કરું? મારે લગ્નની વાત મારે કરવાની તો હોય? તારે જ કરે ને, તાર ભાભીને તું જ કે ને. હા, ભાઈનું કરવાનું હતું ત્યારે તમે બધાએ વાત કરી, મારો વારો આવ્યો તો મારે વાત કરવા જવાની. પણ જો તને ગમે છે, તું એમ કેસ મને મારી ભાભીની બેન ગમે છે, તો તું તાર ભાભીને કહી હક તો કે એમ ભાભી. તો ભાભી પણ ભાઈને જ ગમતા હતા ને, ભાઈએ જ કીધું તું ને તમને. પણ તો એક વાત સાંભળ, તારે નથી કેવું ને તો કાંઈ નહીં, કોઈને નથી કેવું, આપણે બીજી નવી છોકરી ગોતી. ના 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 ના, નિકિતા બહુ સારી છોકરી. મમ્મી મારી વાત સાંભળો કે આ બે બહેનો એક ઘરમાં આવે ને તો હપીને રે, તમારે છે ને સાસુને ઝઘડા ન થાય. ભાભી કેટલા સારા છે, તો નિકિતા પણ સારી હોય ને. હે, એને હું તો ઓળખું જ ને. હા, પણ તો પછી સમજો ને મારી વાત. હા તો પણ વાત કરશું. ક્યારે? લે અટાણે નટાણે કહી દઉં. આ તમે જાવ ને એટલે ફટાફટ બધા ઓર્ડર દેવાની ખબર પડે ને. એટલે દેવાઈ ગયા છે ઓર્ડર? ના, હજી દેવાઈ ગયા છે, દેવાઈ ગયા. મને તારી બધી ખબર છે. ના ના, હજી દેવાયા નથી, હજી નક્કી થાય પછી દઉં ને. એ બધી વાત હાસી. પણ જો હું ત્યાં નિકિતા હારે તાર લગ્ન કરાવું, પણ તારે છે ને આ બધી હરકત છે ને બદલવી પડશે. આવું બધું નહીં હાલે. એક વાર લગ્ન કરાવી દો, સિગરેટ, દારૂ, માવા બધું બંધ. હા બધું બંધ. બધું બંધ. આમ જો સુધરી જઈશ, શાંતિથી કામ કરીશ, ભાઈની સાથે જઈશ અને ઘરે આવી જઈશ, બીજું ક્યાંય નહીં જાઉં.
બસ તો પણ ને આ લગ્ન વાત નિકિતા હારે કરાવી દો તો એટલે તો કહું છું જો તું આ બધું છોડી દે ને તો હું નિકિતા હારે વાત કરાવડાવું, નકર તો પછી ન્યાય ચોકડી. ના તમે કહેશો ને એમ કરીશ. તમારે તમને 4 ધામની જાત્રા કરાવીશ. હે? પણ નિકિતા હારે મારું ગોઠવી દો. 4 ધામની જાત્રા હું કોની હારે જાય એકલી? અરે હું હારે આવીશ, હું આવીશ. નિકિતાને લઈને તમારી સાથે આવીશ, પણ એને હારે લગ્ન કરાવી દો ને. પણ ભાઈને વાત કરવી પડશે ને હોતે. ઈ તો તમારે કેવું પડે. ભાઈને હું ન કહું. નો કે ભાઈનો મગજ. તો મને થોડીક બીક લાગે છે. ભાઈની પણ મારી મોટાથી બીવું જ પડે ને. અરે એનથી હું બીવાનું હોય તમારે? તમે તો માં છો, હું તો નાનો ભાઈ છું, એટલે તો બીવું પડે. તું જ વાત કર ને. તને કઈ નો કે નહીં મન ખીજાણ હોય બાપા. તો મને તો બે મારી દે. સારું અરે હાલી પમ દિવસે ભાળી ગયા હતા મને સિગરેટ પીતા. એક તમાચો માર્યો, હજી ગાલ દુખે છે. હા તે મારે જ ને, બાપની જગ્યાએ છે. હા ઈ તમાકુ ખા કે બીડી પી એટલે મારે જ. અને મેં જ એને કીધું તું જો નાનકાનું ધ્યાન રાખજે, કાંઈ પણ તું ભાને એટલે 2 ઝાપટ મારી દેજે. હા તમે બધા ભેગા મળીને મારી સીઆઈડી કરો છો, મને ખબર પડી ગઈ. હવે તમને શું કહું, તમે જલ્દી જાઓ, ભાભીને વાત કરો. એક કામ કરો ને, ભાભીને નથી કેવું, એ નિકિતાના પપ્પાને જ કયો સીધો. એટલે શું છે કે હાઈકોર્ટમાં કેસ મૂકો એટલે આપણો કેસ આપણે જીતી જઈએ ને, જો. તો ફટાફટ મારા લગ્ન થઈ જાય. તારે લગ્નની ઉતાવળ છે. ના ના, બાકી કાંઈ ભાભી ઉતાવળ. માટે, ભાભીના પગ દુખે એ માટે. મમ્મી સમજતા નથી તમે. હારું હાલ. બીજું કઈ? આ ભાભી ક્યાં છે? ભાભી કામ કરતા હશે અંદર. તો ક્યાં હું હોય? જરા એની પાસે આટો મારતો આવું. આ તું વાત કર જા. મમ્મી હા? અમે મારા સસરાને ઘરે જઈએ છીએ 2 દિવસ. આને જવું છે રોકાવા, તો 2 દિવસ તમે ઘરનું ધ્યાન રાખજો. હા તો બહુ સારી વાત કરી. હા મેં તમે જાવ છો ને તો એક કામ કરતા આવજો ને મારું. હા બોલો ને મમ્મી. હા હું તમને શું કહેતી હતી, હા તમારી બેન નિકિતા છે ને, હા એની વાત આપણા રાજ હારે ચલાવતા આવજો ને, કહેતા આવજો ને. મમ્મી આ તમે કેવી વાત કરો છો? આ રાજની વાત અને નિકિતા સાથે હા તે એમાં શું ખોટું છે? બોલતા પહેલા કંઈક વિચાર કરો. મારી સાળીને આમ કઈ ઉકરડામાં નથી નાખી દેવાની. એટલે હું આપણું ઘર ઉકવડો છે? આપણું ઘર નથી ઉકરડો, પણ આપણો ભાઈ લાડ સાહેબ પાટવી કુંવર, આ તમારો લાડકો દીકરો છે ને, એ કયા ધંધા એવા છે જે નથી કરતો? દારૂ, સિગરેટ, જુગાર, આવારા મિત્રો હારે રખડ્યા કરે, રોડ ઉપર જ બેઠો હોય, કાંઈ કામ ધંધો છે એને? એ બધી વાત હાસી. જો એને મને કીધું છે કે નિકિતા હારે મારે લગ્ન કરાવશો ને મમ્મી, તો હું આ બધુંય છોડી દઈશ અને પણ હું મમ્મી- સીધો સાદો થઈ જઈશ. જો લત હોય છે ને એ ક્યારેય જાતી નથી, અને હાથે કરીને મારી બેનની જિંદગી શું કામ બરબાદ કરવું? પણ હવે એને કીધું છે ને કે હું સુધરી જાય, પછી ક્યાં એમાં બરબાદ થવાની વાત છે? મમ્મી, અને તમે આ મને વાત કયો ને એ પહેલા તમારે 17 વખત વિચાર કરે કે મારો દીકરો કેવો છે. હા કોઈની દીકરી માગવી સહેલી નથી, આપણા છોકરામાં લખણ સારા હોવા જોઈએ. પણ એને કીધું તો છે, હું તમને કહું છું ને સુધરી જાય પછી તમને શું વાંધો? જો ઘરમાં કાંઈ વાંધો છે? કાંઈ મારાથી વાંધો છે? અને તમારી બેન જ અહીંયા ઘરમાં હોય તો તમારે 2 બહેનોને હથવારો થાય. આ બીજી કોઈ આવે ને બાંધવાનું થાય, એની કરતાં બેનું એક ઘરમાં હોય તો કેવું સારું થાય. મમ્મી તમારી બધી વાત સાચી, મને બધી તમારી વાત યોગ્ય લાગે છે, પણ મને ખબર છે કે રાજભાઈ કેવા છે, અને છતાંય હું મારી બેનને એની સાથે મેરેજ કરાવું. રાજભાઈ હારા જ છે, એમાં શું વાંધો છે? હવે આ બધું છોડી દે એટલે હારો જ છે ને. આમાં કાંઈ બાડો બોબડો છે મારો દીકરો? દેખાય છે તો હારો જ એવી ને. કોઈ વાત નથી મમ્મી. આ તમે કેવી વાત કરો છો? બોલતા પહેલા છે ને 100 વાર વિચાર કરો. અને તમને કદાચ રાજ કહેતો હોય કે લગ્ન પછી હું સુધરી જઈશ, તો અત્યાર સુધી મને બતાવો એને શું કામ ધંધો કર્યો છે? કાંઈ કામ આવડે છે એને? તો લગ્ન પછી કરશે ને સુધરી જશે? પણ અટાણ સુધી તો એ નાનો જતો નાદાન હતો, પછી જો માથે જવાબદારી આવે ને એટલે બધું શીખી હવે જાય. હાંડિયાને ઊભો ઊભો મીઠું દે એવડો થયો છે, અને તમે એમ કહો છો કે નાનો છે? પણ લગ્ન થાય એટલે શીખી જાહે ને. તમારે શીખવાડી દેવાનું. તું બાપની જગ્યાએ મોટો ભાઈ છે, તારે બધું સંભાળવાનું છે. જોવો મમ્મી, હા દીકરો ગમે તેવો હોય ને માને છે ને સારો જ લાગે. તમે તમારી જગ્યાએ સાચા છો, હું ના નથી પાડતી, પણ તમે જે આ વાત મારી બેનની કરો છો ને એ મને પસંદ નથી. અને મને જરાય પસંદ નથી, કારણ કે એ છે ભણેલ ગણેલ છોકરી. હમણાં એનું કોલેજ પતવા આવ્યું છે, અને તમે આ ભાઈને શું આવડે? પણ જો આપણી પાસે પૈસાની ક્યાં તાણ છે? 2 ભાઈ થઈને ક્યાં ખારોથી ધંધો અરે કરજો એમ ને. પૈસા જોઈને લગ્ન થતા હોય ને, આ તો કરોડપતિના દીકરા કુંવારા નો આંટા મારતા હોત. આ મર્સિડીઝમાં ફરે તોય વાંઢા રખડે છે, એ લખણના લીધે.
હા પણ એ કહે છે ને હું બધું છોડી દઈ, પછી તને શું વાંધો છે? એ એમ કહે છે કે નિકિતા હારે મારા લગ્ન થાય ને તો હું બધું છોડી દઈ, પછી તમને શું વાંધો છે? લગ્ન પછી કોઈ માણસ સુધરે નહીં. લગ્ન પછી જવાબદારીઓ આવે. કામ કરતા હોય ને તો ડબલ કામ કરવું પડે. જે વ્યક્તિ કામ જ ન કરતો હોય એ વ્યક્તિ કમાવાનો કેવી રીતે ને સુધરવાનો કેવી રીતે? હે ને નિકિતા ગમે છે ને એને હારે લગ્ન કરવા છે. પણ એટલે નિકિતાને રાજભાઈ નથી ગમતા. તમે પૂછ્યું? મને ખબર છે, કારણ કે અમે એકબીજા એક ઘરમાં રહ્યું હોય, નાની મોટી ભેગી થઈ હોય, તો મને એની પસંદગીની ખબર હોય કે ના હોય મમ્મી? પણ તોય તમે જાવ છો તો સેજ વાત કરતા આવવામાં શું વાંધો છે? અરે પણ સોનાની જાળ શા માટે પાણીમાં નાખવાની? હું આપણા ઘરને સોનું કહું છું અને હું ત્યાં માગું નાખીશ ને તો 100% ના આવશે, કારણ કે આપણા પાટવી કુંવરના લક્ષણ જ એવા છે. હા તો વાંધો નહીં, ગમે એમ થાય. હા તારી બેનના લગ્ન છે ને આ મારા દીકરા હારે જ કરાવીશ ને આ જ ઘરમાં આવશે. તમારે એકથી જોવું લાખ. હોય ને તો જોઈ લેજો. એકથી લાખે છે ને આ ઘરમાં મારી સાળીને હું નહીં આવવા દઉં. આ હવે જોઉં છું ને અહીંયા કેમ નથી આવતી, તો એ તમે છે ને મરજી હોય ને તો વાત કરવી તો કરી લેજો. મમ્મી આ તમે કેવી વાત કરો છો? એટલે તમે દાદાગીરી કરો છો? દાદાગીરી કાંઈ નથી, હું તો કહું જ છું. તમે પછી દાદાગીરી સમજો તો દાદાગીરી, તમારે જે સમજવું હોય તે. કેવી રીતે લાવશો? વગાડીને લાવશો? ઈ તો હવે મારે જોવાનું, તમારે ક્યાં જોવાનું? ભાઈ નિકિતાને જ રાજ પસંદ નથી. હાલો ને હવે અત્યારે ક્યાં લપ લઈને બેઠા છો તમે? સારું જાવ. ધ્યાન રાખજો ઓલાનું, આપણા સાહેબનું 2 દિવસ. એ હા ઉપાધિ કરતા નહીં, હું બધું સમજાવી દઈને ફોડી લઈ. હે વાહ. જય શ્રી કૃષ્ણ પપ્પા. એ આવો આવો. કેમ છો? જય શ્રી કૃષ્ણ. આવ બેટા આવ. કેમ છો? મજામાં? મજામાં હો પપ્પા. તમારી તબિયત કેમ છે? દીદી અરે, કેવું છે નનકી? એકદમ મસ્ત. તમને કેમ છે? જો જોઈ લે. કેમ છો જીજુ? એકદમ ફાઇન. અને તને જોયા પછી વધારે મજા આવી, કારણ કે તારી ચહેરાની સ્માઇલ જ્યારે જ્યારે જોઉં છું ને તો મને પણ હસવાનું મન થાય છે. એ અમારી નાનકી છે ને બહુ હોશિયાર છે અને એની હાજરી માત્ર છે ને આમ કિલખિલાટ કરાવી હોય, પણ મને એ ન સમજાણું તમે અચાનક ક્યાં આવ્યા? અરે અચાનક કઈ નહીં, આ તો ઓફિસમાં 2 દિવસ રજા હતી તો અમે જલપાનું મન હતું તો મેં કીધું 2 દિવસ રોકાઈ આવીએ. અરે વાહ, તો 2 દિવસ તમે રોકાશો એમ ને? સારું હાલો, મારા ઘરના કામ તો નહીં કરવા પડે, 2 દિવસ તો શાંતિ. તને એમ ના થાય કે આ મોટી બેન તો ત્યાં સાસરે કામ કરતી જ હશે કે હું એને અહીંયા આરામ કરવા દઉં? એવું થાય, પણ પછી એવો વિચાર આવે ને કે 2 દિવસ તો તું માંડ મારા હાથમાં આવસ, પછી તો મારે જ બધાય કામ કરવા પડે છે. જોયું ને પપ્પા? જો હવે છે ને એને હાથ પીળા કરાવી દે અને આમ ઘરમાં બેસી રાખશું ને તો આમ ને આમ કરશે ઈ. સમજે? એટલે એને છે ને હવે બહુ ઘેરે છે ને રહેવા નથી દેવાની, એને વળાવી જ દેવાની છે વહેલી તારી જેમ. ક્યાં સુધી બેહાડી રાખશો? કઈ ધ્યાનમાં છે કે નહીં એના માટે? હા હા, હમણાં બસ જયેશભાઈ કાકડી સાથે મારે વાત થઈ છે, આપણા ખાસ મિત્ર છે ને કીધું કે ભાઈ તમારી દીકરી માટે એક જોણ છે તો દીકરો આજે આવવાનો જોવા માટે. હા પપ્પા, મારા સાસુ કહેતા હતા કે મારા દિયર સાથે તારી બેનનું ગોઠવી આપને, એટલે કે નિકિતાનું. એમાં શું વાંધો? એક ઘરમાં 2 જ દીકરીઓ જાય એટલે એ મારે તો શાંતિ ને એક જ પરિવાર સાથે વ્યવહાર કરવાનો નહીં. ના પપ્પા, નિકિતાનું મારા દિયર સાથે નથી કરવું. કેમ? તમને ખબર છે ને પપ્પા કે મારા દિયર કેવા લખણના પૂરા છે? હા હા, દારૂ પીવે છે, સિગરેટ પીવે છે, હા કેટલા કેટલા વ્યસન છે અને કંઈ કામ તો કંઈ કરતા નથી, અને નિકિતાને ત્યાં આપી દેવી એની સાથે? પણ મેં તો એવું કંઈ સાંભળ્યું નથી. મને તો જ્યારે એ છોકરો મળ્યો ત્યારે મને તો એમાં કોઈ એવા અપલખણ દેખાણા નહીં. મને ખબર હોય ને, હું એ ઘરમાં રહું છું, મને ખબર ના હોય? હા પપ્પા, બેનની વાત સાચી છે. એ જેટલો બહારથી સારો દેખાય છે ને એટલો જ હરામખોર માણસ છે. અને આમ પણ પપ્પા, જો કદાચ તમે આ સંબંધ માટે હા પાડી હોત ને તો એનો સગો મોટો ભાઈ હોવાના નાતે હું ના જ પાડત કે મારા ભાઈની સાથે નિકિતાનો શક પણ રહેવા દે, કારણ કે આ હું પાપ કરવા નથી માંગતો, કારણ કે આ નિકિતા જેવી સારી છોકરી અને મારા ભાઈ જેવો હરામી છોકરો ક્યારે મેળ ન પડે. અને પપ્પા, મારા સાસુએ તો ત્યાં સુધી કહી દીધું કે મારો દીકરો એ કે છે ને નિકિતાના લગ્ન થઈ જશે ને પછી કે સુધરી જશે, અને નિકિતાને તો તમારે કે દેવી જ પડશે. એટલે એવી રીતે મને ધમકી મારી. તમારો દેર અને સુધરે? હા. વાહ, એટલે મતલબ તમારા સાસુ એવું નક્કી કરી નાખ્યું કે મારે એના છોકરાને સુધારવાનો જ છે? પૂછ, આ તારા જીજુ બેઠા. મેં પણ નક્કી જ કરી લીધું છે કે ભાઈ ગમે તેમ થાય
નિકિતાનો શક પણ રાજ સાથે હું નહીં થવા દઉં. મને પપ્પા ખબર છે કે મારો દિયર આવો છે, તો હું હાથે કરીને શું કામે નિકિતાની જિંદગી બરબાદ કરું? પણ તમે જ વિચાર કરો પપ્પા, જે વ્યક્તિ અત્યારે સુધરતો નથી, કોઈ કામ ધંધો કરતો નથી, લગ્ન પછી કેવી રીતે સુધરે? કંઈ કામ ધંધો કરતો ન હોય એ વ્યક્તિ સુધરવાનું કઈ રીતે નામ લે? પણ તો પછી તમારી સાસુ આટલો બધો આગ્રહ શું કામ રાખે છે? મેં કીધું મારા સાસુને, મેં કીધું દીકરો ગમે તેવો બગડેલો હોય ને તો પોતાની માને એનો દીકરો છે ને સારો જ લાગે. મેં કીધું તમને છે ને ક્યારે અવગુણ નહીં દેખાય તમારા દીકરામાં. અને આમ પણ એ મારો ભાઈ રાજ છે ને થોડોક મારી મમ્મીને વધારે લાડકો છે, એટલે એવું તો વિચારે જ કોઈ પણ માં કે મારો દીકરો ગમે તેવો છે તો એ સારો જ છે. હા, પણ એને કારણે આપણે એની સાથે આપણે દીકરીનો સંબંધ કરી દેવો એ તો વ્યાજબી છે જ નહીં ને કોઈ વાતે. એટલે ગમે તે થાય પપ્પા, જો મારા સાસુ નિકિતાનું માગું નાખે ને એટલે તમારે ના પાડવાની થાય છે બસ. અને જો નિકિતા, હા પપ્પા હા ના કરે ને તો તારે ચોખ્ખી ના પાડી દેવાની. મારી તો પહેલેથી ના છે, કેમ કે તારા દેરના બધા લખણની મને ખબર છે. અમુક વાત તો પપ્પા બેઠા છે એટલે મારાથી ન બોલાય. ઠીક છે, તો પછી યાદ રાખજો અમારી વાત. અમે તો છે ને આજે 2 દિવસ અહીંયા શાંતિથી રોકાવા માટે આવ્યા હતા, અને પણ જો આવ્યા ભેગી જ મારી લાડકી સાળીને અમે નારાજ કરી દીધી. કેવી હસ્તી આવી હતી, આ ઉદાસ થઈ ગઈ બિચારી. આ સગપણની વાત આવે ને એટલે ભલભલા ઉદાસ થઈ જાય. શું હમણાં નવી વાનગી શીખી છે? થઈ ગયું કામ? હા મમ્મી, બસ જો આટલું વાળવાનું છે ખાલી. છે સારું. તે હું શું કહેતી હતી, વાત કરી તાર પપ્પાને? શું કીધું? હા મમ્મી, મારા પપ્પાને વાત કરી છે, પણ નિકિતાની સગાઈ હું રાજભાઈ સાથે નહીં થવા દઉં. પણ જો જલ્પા, અમારા દીકરાએ કીધું છે કે ભાઈ હું સુધરી જઈશ રાજે, તો પછી તમને શું વાંધો છે? મમ્મી, તમને કેટલી વખત કીધું કે રાજભાઈ સુધરે એમ નથી તો હાથે કરીને મારી બેનની જિંદગી શું કામે ખરાબ કરું? તમને એક વખત ના પાડી દીધી ને કે મારી બેનને હું આ ઘરમાં નહીં લઈ આવું. પણ કોણે કીધું સુધરે એમ નથી? એ હું કહું છું. પણ કહે છે હું સુધરી જઈશ, તો તમને વિશ્વાસ નથી એટલો? નથી, મને 1% વિશ્વાસ નથી. હા, વિશ્વાસ નથી કહે છે તો પછી કાં વિશ્વાસ નથી? શું ખામી છે? માણસ એકવાર કે સુધરી જાય છે તો સુધરી ન જાય? સમજ જ નથી પડતી. બધો એટીટ્યુડ બતાવવાની શું વાત છે? આ તમારી બેન હું કાંઈ ઐશ્વર્યા રાય છે કે કેટરીના કૈફ છે? આ તો સારું કહો કે મેં એને પસંદ કરી અને એની સાથે લગ્ન કરવાની વાત કરું છું. પણ તમને ક્યાં હું કહું છું કે તમે એને પસંદ કરો ને એની સાથે મેરેજ કરો? મેં તમને ના પાડી ને કે મારી બેનના મેરેજ તમારી સાથે નહીં થવા દો. શા માટે? બસ શા માટે નહીં થવા દો? તમારામાં લખણ બહુ સારા છે ને એટલા માટે. એટલે મારા છોકરામાં બીજી કઈ ખામી છે? આટલો સરસ તો દેખાય છે. આ હીરો જેવો છોકરો તમારી બેનને પસંદ કરે છે. તમારી બેનના ભાગ્ય ઉઘડી ગયા કે આવી સારી હવેલી એને મળે છે. અવાજ ભેજામાં ઘૂસતી નથી? મારી બેનના ભાગ્ય ઉઘડી ગયા છે ને એટલે જ ના પાડું છું કે તમારી સાથે તો મારી બેનના છે ને મેરેજ નહીં જ થવા દો. તમને ખબર છે ને હા તમારા લખણ કેવા છે? તમે દારૂ પીવો છો, તમે સિગરેટ પીવો છો, કામ ધંધો નથી કરતા, છતાંય હું મારી બેનને તમારી સાથે પરણાવી દઉં. લખણ શું કરી લીધું? આ ઘરમાં દુઃખ છે તમારા કઈ? હથેળીમાં રાખે છે ને મારો ભાઈ, તો તમારી બેનને પણ હથેળીમાં જ રાખી. તમારા ભાઈના લખણ તમારા જેવા નથી. બસ ભાભી, બોલવામાં ધ્યાન રાખજો. હા, સાચું કહું એટલે કડવું લાગે છે મા દીકરાને? કડવું નથી લાગતું, પણ તું ખોટું બોલે છે. એ તમારો ઉપરવાળો જાણે કે ખોટું કોણ છે ને સાચું કોણ છે. બાકી તમે છે ને જે આશા લઈને બેઠા છો ને મા દીકરો, એ આશા તો છોડી જ દેજો. મારી બેન તો 1 થી 100% આ ઘરમાં નહીં આવે. એક વાર નહીં 17 વાર તમારી બેન જ આ ઘરમાં આવશે અને એને લઈને જ બતાવીશ. રાજભાઈ, બસ જો મારી વાત સાંભળી લો. મારા માર્ગમાં છે ને વચ્ચે આવવાની કોશિશ નહીં કરતા. તો તમારે જે કરવું હોય ને કરી લેજો. મારી બેન આ ઘરમાં તો નહીં જ આવવા દઉં. તારે જે કરવું હોય ને ઈ કરી લેજે. તારી બેન આ જ ઘરમાં આવશે, સમજી? જ્યારે હોય ત્યારે લખન શું ખામી છે? શું કરું છું? સિગરેટ પીવું છું, દારૂ પીવું છું, આખી દુનિયા પીવે છે. હું કઈ એક તો નવાઈ નથી કરતો ને. કોઈ ખામી છે નહીં, કોઈ ખામી નથી, ઈ ગણો. અરે આ ભાઈને કેમ સમજાવું? આમ જો, જ્યાં સુધી શાંત છું ને ત્યાં સુધી બહુ સારું છે.
બાકી મારું મગજ ફરી ગયું ને તો નો થવાની થશે. એટલે ચૂપચાપ છે ને જેટલું કહેવામાં આવે ને એટલું જ કરવાનું. વધારે પડતું ડાયું નહીં થવાનું. તમારે નકર આ જે કરવું એ નહીં કરી લેજો. હું પણ અડગ છું. મારી બેનના મેરેજ તમારી સાથે નહીં જ થવા દો. આ છે ને રાજ એમ નહીં માને. આને છે ને પંજરી ચખાડવી પડશે તો જ માનશે. તમારે મમ્મી જેટલો અત્યાચાર કરવો હોય ને એટલો મારી ઉપર કરી લ્યો. અત્યાચાર નથી કરવો. અમે શું કામ અત્યાચાર કરીએ? હા કોઈ છે ને કોઈના પર અત્યાચાર નથી ગુજારતો. હા હા આપણા કરેલા આપણે જ ભોગવવાના પડે છે. હે હા આપણે જે આ કામમાં દખલ અંદાજી કરી રહ્યા છીએ ને એનું જ પરિણામ ભોગવવું પડશે. એના કરતાં ચૂપચાપ તમારા ફાધર પાસે જઈને પણ મને એ નથી સમજાતું કે તમે મારી બેનની પાછળ શું કામે પડી ગયા? તમે બીજી છોકરી ગોતી લ્યો ને. તમારા માટે કે એક જ ઘરમાં બે બહેનો આવશે ને તો સપીને રહેશો. નહીં, મારે નથી જોતી મારી બેનને આ ઘરમાં. આને તો લોહી પીધું છે. એક વારમાં સમજાતું નથી. નથી સમજાતું. મમ્મી આ એમ નહીં માને. આને છે ને હું ઈ જ કહું છું આને છે ને જો. પંજરી ચખાડવી પડશે. ભાભી હું તમારો દિયર છું અને દિયર ઉઠીને મારે કંઈ તમારા પર હાથ ઉપાડવો પડે ને એવું ના કરો તો બે હાથ જોડીને પ્રાર્થના કરું છું. હા નહીતર જો મારો હાથ ઉપડી જશે ને તો મજા નહીં આવે. આ છેલ્લી વાર કહું છું. માનવાનું છે કે નહીં? નહીં. છે હજી શરમ છે મમ્મી? એને? તમારો દીકરો મારી ઉપર હાથ ઉપાડે છે, ભાભી ઉપર હાથ ઉપાડે છે. અને તમે જન્મને જોવો છો. તું કરે છે એવું મજબૂર કરે છે ને હાથ ઉપાડવા. હા પાડી દે ને એટલે હાથ ના ઉપાડે. મમ્મી, શાંત થઈ જાઓ, શાંત થઈ જાઓ. હા છે ને ઘી સીધી આંગળીએ નહીં નીકળે. એના માટે આંગળી વાકી કરવી પડશે. મને એવું જ લાગે છે. અહીંયા નહીં. ચાલો ચાલો. લઈ જાય ને, જા. પૂરી દે ઘરમાં. હાય સ્વા આવ થાકી ગયો સ્વા. ચંપા શું થયું આ બધું? હે હા, રાજભાઈના પરાક્રમ. એટલે તારા પર હાથ ઉપાડ્યો છે એને? હા, પણ શા માટે? હું બહાર વાળતી હતી અને મમ્મી પૂછતા હતા કે આ તમારા મમ્મીને ઘરે ગયા હતા તો રાજની વાત કરી નિકિતા સાથે. એટલે મેં એને કીધું કે હા મેં વાત કરી હતી, પણ મેં એને કીધું કે હું નિકિતાના મેરેજ રાજભાઈ સાથે નહીં થવા દઉં. ત્યાં તો રાજભાઈ એવા સાંભળીને અને મને કહે કે તમે કેમ કે આડો પગ કરો છો ને ન બોલવાનું બોલવા માંડ્યા અને મારી ઉપર હાથ ઉપાડ્યો એને. મારા તમને આટલી હિંમત એની ભાભી ઉપર હાથ ઉપાડ્યો? પણ મમ્મી ત્યાં હતા તો કઈ બોલ્યા નહીં? મમ્મી હતા ને, મમ્મી એને સાથ આપતા હતા. મને ઢસડીને અહીંયા ઘરમાં લઈ આવ્યા, ઘરમાં એટલી મારી અને બારે એટલી મારી. હદ કરી છે આ લોકોએ તો. બધી સીમાઓ પાર કરી નાખી છે. અરે પણ જબરજસ્તી શા માટે આ નિકિતાની સગાઈ રાજ સાથે કરાવવા માંગતા હોય છે? અને મેં પણ કહી દીધું કે તમારે જે કરવું હોય નહીં કરી લેજો, બાકી નિકેતાના છે ને મેરેજ હું તમારી સાથે તો નહીં જ થવા દઉં. મને ખબર હોવા છતાંય શું કામે મારી બેનને અહીંયા લઈ આવું? એ તો તે એકદમ સારું કર્યું કે નિકિતાના લગ્નની રાજ સાથે ના પાડીને પણ આ લોકોએ જે તારી સાથે વર્તન કર્યું છે ને એ બરાબર નથી કર્યું. છોડીશ નહીં આ લોકોને હું. ક્યાં ગયા છે બંને? હશે ક્યાંક બાર, કોને ખબર. જાઉં છું એ લોકો પાસે એને જવાબ આપવા. તારા પર હાથ ઉપાડ્યો છે ને આનો જવાબ એને આપવો જ પડશે. કે કાંડું દુખે છે? હા મસ્કો ડાઈ ગયો. હાથ મરડી નાખ્યો એને મારો. એનામાં કેટલું જોર છે જોયું ને? પણ મમ્મી મેં એને બરાબરનો મેથી પાક આપી દીધો છે. હવે બીજી વાર છે ને આવું કરતા પહેલા 100 વાર વિચારશે. એ સારું કર્યું. એને આ ઘરમાં લાવું છું તો એને વાંધો શું આવે છે ખબર નથી. કોને ખબર, મેં એ સમજાવી કે ભાઈ બે બેનું એક ઘરમાં હોય તો શું વાંધો. પણ આ છે ને મોટો ખોટો છે. હે હા. ઈ મારા વિરુદ્ધમાં બોલે છે. એ મને કહેતો જ તો કે ભાઈ મારી હાળીનું હું કામ આયા કરું ને આમ ને તેમ ને કેટલું મને બોલો. મમ્મી સાચું કહું ને તો આપણી પથારી છે ને આપણા જ ફેરવે, કારણ કે બીજાને તો ખબર જ ન હોય આપણી પથારી ક્યાં પાથરેલી છે. સાચી વાત છે. બીજાને શું ખબર હોય? આ ઘરના હોય ને એ જ આપણા ટાટિયા ખેંચે. એ મને કેટલું ન બોલવાનું બોલ્યો તો તને ખબર છે? આજ મેં તને છે ને અડધી વાત હું કરું નહીં, એટલે પછી તમારે બેન બોલવાનું થાય. તમારી સામે બોલ્યો? હા એ મને કહેતો કહેવાય હતો. ને એ કઈ રાવણ છે ઘરનો? હે જો આવ્યો પાછો. હરામી નફટ, તારી આટલી હિંમત
કે તે તારી માં સમાન ભાભી ઉપર હાથ ઉપાડ્યો? મોટા પણ તે મારા ઉપર હાથ ઉપાડ્યો. હા, તારા ઉપર હાથ ઉપાડ્યો. બસ હવે એ બાધોમાં બે. મમ્મી એક મિનિટ. હા, તારી બે બદામની બાયડી માટે તે મારા ઉપર હાથ ઉપાડ્યો. હા, અરે તને તો ભાઈ કહેતા પણ શરમ આવે છે. અરે મને શરમ આવે છે તને ભાઈ કહેતા. આ તારી માં સમાન ભાભી છે અને આ ઘરની લક્ષ્મી છે, તે એના પર હાથ એને પેલા ઉપાડ્યો. બનતા આવડવું જોઈએ. માં બનતા આવડવું જોઈએ. હે, મારી સગાઈ થાય તો એને શું પ્રોબ્લેમ છે? અને એને તો પ્રોબ્લેમ કદાચ હોય, પણ તને શું પ્રોબ્લેમ છે? મને પ્રોબ્લેમ છે. તારી હરકત, તારા લક્ષણોથી પ્રોબ્લેમ છે, તારાથી નથી. પણ એ કહેતો છે, પણ તમને કેમ સમજ નથી પડતી કે હું સુધરી જાય? એક ને એક વાત વાર કહેવાની. અરે મમ્મી, તમને શરમ આવવી જોઈએ. અરે છોકરો જ્યારે ઊંધા રવાડે ચડતો હોય ને તો એને સુધારવાનો હોય, નહીં કે ખરાબ રસ્તે ઓ જતો ભાઈ, હોય ઓ. એને સપોર્ટ કરવાનો હોય. શાંતિ રાખ. મમ્મી સાથે બરાબર રીતે વાત કરજે. અને છે ને, આંગળી નીચે રાખ. હા તો બસ. તો તું પણ એની સામે હાથ લાંબા ટોકાર નહીં કર. મમ્મીને ખબર પડે છે, એને સલાહ દેવાની જરૂર નથી. અરે ખબર પડતી હોત ને તો તું આવો ન હોત. પણ તું બાપની જગ્યાએ છે, તારે ધ્યાન રખાય ને. બાર હું જોવા જાતી હોય. અરે મેં કેટલી કોશિશો કરી લીધી મમ્મી આને સુધારવાની, એના દોસ્તારો સાથે વાત કરી, પણ આ છે તો એકનો બે નથી થતો. ઓય, શું પ્રોબ્લેમ છે મારામાં? શું ખામી છે મારા? તારા લક્ષણોથી પ્રોબ્લેમ છે. કેટલી વાર કહું તને, આ દારૂ પીવો, સિગરેટો પીવી, આ જુગાર રમવો, આ તને સારા ધંધા લાગે છે? આ સારા કામ લાગે છે કહ્યું તને? ને તને, કહ્યું ને ભાઈ કે તારી સાળી સાથે મારા લગ્ન થઈ જશે એટલે બધું બંધ કરી દઈશ. એવું ના હોય ગાંડા, એવું ના હોય. સમજવાનો પ્રયત્ન કર. આ દુનિયામાં કયો એવો બાપ હોય જે આવારા છોકરા સાથે પોતાની છોકરીનો હાથ આપી દે? અરે મેં સાંભળ્યું હતું કે તમારા સસરા તો તૈયાર જ હતા, પણ તમે બધાએ ભેગા મળીને દિવાસળી સાપી દીધી છે. હા, કારણ કે જાણી જોઈને હું મારી સાળીને કૂવામાં નાખવા નહોતો માંગતો. વાહ, આ ઘરમાં જાણે મારા ભાભી કૂવામાં પડી ગયા છે એટલે તારી હા. સાળી કૂવામાં પડી જાત કા? ઓય, તને અને મને એક સાથે ન સરખાવ, એક ગાડીમાં ન બેસાડ, સમજી ગયો? તારામાં ને મારામાં જમીન અને આસમાન સુધીનો ફરક છે. વાહ ભાઈ વાહ, તારામાં અને મારામાં જમીન આસમાનનો ફરક છે. જાણે પોતે તો સત્યવાદી, જાણે કોઈ દી કોઈ કાંડ જ નહીં કર્યા હોય. હે, અરે કાંડ કર્યા હોય ને, આ હાથે કાંડ કરીએ ને તો હાથને ખબર ના પડવી જોઈએ, તારી જેમ ખુલ્લે આમ નહીં. જો હું છે ને ચોરી ચૂપી કંઈ કરતો નથી. જે પણ કરું છું ને ખુલ્લે આમ જ કરું છું. અને છે ને, હા તારી સાળી છે બહુ કરે છે ને, તું જોઉં છું કે તારી સાળી સાથે મારા લગ્ન કેમ નથી થતા. જો એના લગ્ન મારી સાથે નહીં થાય તો આ ઘરમાં કોઈ શાંતિથી રહી પણ નહીં શકો. તો હું પણ જોઉં છું કે તું મારી સાળી સાથે લગ્ન કેવી રીતે કરે છે અને આ ઘરમાં રહેવાવાળાની શાંતિ કેવી રીતે ભંગ કરે છે. સમજાવો આને, સમજાવો નકર મારો મગજ બસ મહેન્દ્ર, હા તુંય મોટો થઈને નથી સમજતો. અરે તમારે એને સમજવાનો પ્રયત્ન કરાય ને એની ભાભી ઉપર. અરે મમ્મી, તમે હાજર હતા, ઘરની લક્ષ્મી ઉપર આમ હાથ ન ઉપાડાય. પણ તમે લોકોએ કર્યું છે એવું, પછી હું એનો પક્ષ ખેંચું? અરે મેં તમને કેટલી વાર કહ્યું કે કોઈ પણ બાપ એની દીકરીનો હાથ આવા છોકરા હારે લફંગારે ન આપે. હા, હવે તો મારે શું કરવું ને એ સમજાતું નથી. કોને સમજાવવા હે કે સમજતા નથી. અરે, નિકિતા, હું તને મળવા જ આવતી હતી. તે સારું થયું તું મળી ગઈ રસ્તામાં. તે જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. મને મળવા માટે કેમ? બસ મને એમ થયું કે લાવ આજે નિકિતાને મળી આવું, એટલે મળવા આવી છે. આંટી, જ્યાં સુધી મને ખબર છે ત્યાં સુધી તમે કે તમારો નાનો દીકરો સ્વાર્થ વગર કોઈને મળવા ન જાઓ. એમાં ક્યાં સ્વાર્થની વાત આવી? મેં તો જે વાત કરી સાચી જ વાત છે ને. હું તો મારા દીકરાનો હાથ માગવા આવી હતી તારા માટે, પણ તમે લોકો ના પાડો છો. એનું કારણ છે ને. જો, પહેલી વાત કે તમારા દીકરા માટેની ના મેં પોતે જ પાડેલી છે. હું નથી ઈચ્છતી કે હું રાજ સાથે લગ્ન કરું. અને બીજી વાત કે દીદી અને જીજાજી બેય ઘરે આવીને પપ્પાને ના પાડી દીધી છે. હા, મને ખબર છે કે તારા પપ્પાને તારી તો હા જ હતી, પણ ના તો મારા દીકરાએ એને જલપાઈ જ પાડી છે. શું કામ ને આવું કરે છે? જો, મારી ક્યારેય હા નહોતી અને મારા જીવનમાં ક્યારેય રાજ માટે હા નહીં આવે. હું મરી જઈશ ને આંટી,
તોય રાજ જેવા છોકરાને લગ્ન નહીં કરું. પણ મારા દીકરામાં શું ખામી છે? તમે માં છો ને એટલે તમને તમારા દીકરાની ખામી નહીં દેખાય. પણ જો માનું છું કે આ ભાઈ સિગરેટ ને થોડું ઘણું આ વ્યસન હોય એને, પણ એ કહે છે ને કે હું લગ્ન પછી છે ને આ બધું વ્યસન છોડી દઈશ, તો પછી તમે લોકો કેમ નથી માનતા? એ કહે છે જો નિકિતા સાથે મારા લગ્ન થશે ને તો હું આ બધુંય છોડી દઈશ. જે માણસને છોડવું હોય ને એ મારી સાથે લગ્ન થવાની રાહ ન જોવે. એ પહેલાં સુધરી જાય, કમાતો ધમાતો થઈ જાય અને પછી મારો હાથ માંગવા માટે મારા બાપ પાસે આવે. પણ જો અત્યારથી ને જેણે છોડી દીધું છે સ્મોકિંગ કરવાનું, એ ના જ પાડે છે કે મમ્મી હવેથી હું છે ને આ બધું બંધ કરી દઉં છું. પણ હવે તમને લોકોને કેમ સમજાવું? અને રહી વાત તારા બેનની, એણે જ આ બધી વાત કરીને, તું જ વિચાર કરી લે, કોઈ સસરાના ઘરનું આમ વાતું કરે, કોઈ ખુલ્લું કરે, તો તારી બેન જ અહીંયા આવીને હું કામ વાત કરે છે કે મારે દેર આવો છે, મારો દેર આવો છે? જો સસરાના ઘરનું કોઈએ ખુલ્લું ના કરવું જોઈએ એ વાત એમાં તમે સાચા છો, પણ વાત જ્યારે સગી બેનની આવે ને ત્યારે કોઈ પણ સ્ત્રી સાચું કે ખોટું બોલે ખરા. આજે મારી બેનને ખબર છે કે વાત મારા જીવનની છે અને જો એ આ વાતમાં નહીં બોલે ને તો કાલ સવારે એની બેન જ ખાડામાં પડશે. એટલે પણ એમાં ક્યાં ખાડામાં પડવાનો સવાલ જ આવે છે? મારો દીકરો સુધરી જાય અને પૈસે ટકે ક્યાં અમારે ખામી છે? કોઈ દિવસ જલપાને એટલું દુઃખ પડ્યું છે? હા, આટલી સરસ તો ભગવાનની દયાથી મારો બંગલો છે, પ્રોપર્ટી છે, કાંઈ કમી નથી, રાણીની જેમ રહે છે અમારા ઘરે તારી બેન. તો પછી તને શું વાંધો છે? એનું કારણ એ છે કે મારી બેન રાણીની જેમ રહે છે, સામે મારા જીજુ એવા છે. અને રહી વાત તમારી માલ મિલકતની, તો એ માલ મિલકતમાં મારા જીજાજીનો બહુ મોટો હિસ્સો છે. આજે તમારી જે કાંઈ પણ મિલકત છે એ બધી મારા જીજાજીએ મહેનત કરીને ઊભી કરી છે. હા, પણ એમાં તમારા નાના દીકરાનો આટલો કેવોય હાથ નથી. પણ જો હજી તો અત્યાર સુધી નાનો હતો ને, હવે એણે કીધું છે કે મારા મેરેજ થઈ જાય ને એટલે હું બધી જવાબદારી ઉપાડી લઈશ અને ભાઈની સાથે હું ધંધો કરવાય વયો જઈશ, ઘરે નહીં રહું. આટલી બધી તો એ જવાબદારી લે છે, તો પછી તને શું વાંધો છે? મને ખાલી એક વાત કહો, જીજાજીએ નાનપણથી જવાબદારી લીધી હતી ને કે પછી મારી બેન સાથે એના લગ્ન થયા પછી એને જવાબદારી ઉપાડી? કારણ કે એને પિતાની છત્રછાયા નહોતી. મોટો દીકરો હતો એટલે હંમેશા મોટો દીકરો પહેલાં જવાબદારી લે, અને રાજ હતો નાનો એટલે આગળ ભાઈ હતો એ બધી જવાબદારી નિભાવતો હતો એટલે રાજે ધ્યાન નહોતું દીધું. પણ હવે તો એને ખબર પડી ગઈ ને કે કાલ સવારે મારા લગ્ન થવાના છે એટલે મારે બધી જવાબદારી ઉઠાવવી પડશે. જો તમારો દીકરો કેવો છે મને બહુ સારી રીતે ખબર છે, કેમ કે રોજ જ્યારે હું કોલેજેથી મારા ઘરે જાઉં છું ને ત્યારે એ વ્યક્તિ રોડ માપતો જ હોય છે. રોજે એટલે રોજે બાઇકની ઘોડી ચડાવીને ત્યાં બેઠો હોય અને ન કરવાના નાટક કરતો હોય. એના આટલા લક્ષણ જોઈને તમે હજી મારી પાસે એવી આશા રાખો છો કે હું તમારા દીકરા સાથે લગ્ન કરું? પણ છોકરા કોલેજ કરતા હોય તો હોય હવે બધું, પછી લગ્ન થાય ને એટલે બધું બંધ જ થઈ જવાનું હોય. તમે લોકો કેમ નથી સમજતા? હવે તમે છોકરીઓ બધી સીધી જ હોય છે. છોકરા ગમે ત્યાં બેઠા હોય ને બાજુમાંથી ને ચાલતી હોય, નખરા કરતી હોય, તો છોકરીનું કઈ વાક જ નહીં. છોકરી છોકરાને બગાડતી હોય છે. વાહ, મને તો એ નથી સમજાતું આંટી કે તમારી આ બધી વાત ઉપરથી તમે લગભગ 5-7 વાર એવું બોલ્યા હશો કે લગ્ન પછી મારો છોકરો સુધરી જશે, તું આવ્યા પછી આમ થશે, તું તે આવ્યા પછી તેમ. એટલે હું તમારા દીકરા સાથે લગ્ન કરું છું કે પછી તમારા દીકરાને સુધારવા માટે આવું છું? સુધરી જશે પહેલા, તારે લગ્ન કરીને જ ખાલી આવવાનું છે, બધી જવાબદારી મારી. જો હું તમને 2 હાથ જોડું, તમારા દીકરાએ મને મોઢે પૂછ્યું છે, મેં એને મોઢે ના પાડી છે. મારા દીદીને જીજુ બે ઘરે માંગુ લઈને આવ્યા હતા ત્યારે મેં ના પાડીને આજ તમારા મોઢે ના પાડું છું. કાંઈ વાંધો કે નહીં. રાજ હારે તો હું મરી જઈશ ને તો લગ્ન નહીં કરું. કાંઈ વાંધો નહીં, અત્યારે તો જા. જલપા, હા બહાર આવ ને. હા, શું કરે? કંઈ નહીં, રસોડામાં કામ કરતી હતી. રસોઈ બની ગઈ? હા, બની ગઈ છે. તો મને ફટાફટ જમવાનું આપી દે, મારે ઓફિસના કામથી બહાર જવું પડે એમ છે. કેમ બહાર એટલે? ઓફિસમાં કામ જ એટલું છે તો બોસે કહ્યું છે કે 2 દિવસ તમારે બીજી સિટીમાં કામ છે ને ઓફિસે, ત્યાં જવું પડશે. 2 દિવસ માટે બહાર જવાનું છે? હા, નહીં જાવ તો નહીં ચાલે.
જવું પડે એવું છે. એ કામ એવું છે ને કે મારા વગર બીજાથી થાય એવું જ નથી, એટલે મારે જ જવું પડશે. જો તમારા બોસને વાત કરો ને કે તમારી જગ્યાએ કોઈ બીજાને મોકલી દે. થઈ શકે એમ હોત તો મેં ના ન પાડી હોત. હે, આ મારા વગર કામ થાય એવું ન હોય ને ત્યારે જ મને સોંપવામાં આવે છે બહારનું કામ. તમે જાવ એનો વાંધો નથી મને, પણ તમે જાશો ને બહાર એટલે પાછળથી રાજભાઈ અને મમ્મી મને હેરાન કરશે. અરે નહીં કરે હેરાન તને. તમને શું ખબર હોય? હા, તમે ના હો ત્યારે કેટલું સંભળાવે છે ખબર છે? હા, કાન આડા હાથ કરીને અને સાંભળી લઉં છું બધું. જો હું જાઉં છું ને એ લોકોને બરાબરનો કહેતો જાઉં છું, બરાબર? તારી આસપાસ પણ એ લોકો ભટકશે નહીં, ચિંતા કરવાની કાંઈ જરૂર નથી. એ તમને લાગે? હા, રાજભાઈનો કેવો સ્વભાવ છે તમે જાણો છો ને. હા, એનો સ્વભાવ આવો છે એટલે તો મારી ઉપર હાથ ઉપાડી લીધો. બાકી થોડાક કંઈ હાથ ઉપાડે. તારા પર એમને હાથ ઉપાડ્યો ને તો મેં પણ એને કાંઈ ચાખી નથી લીધો. મેં પણ બરાબરનો મેથી પાક આપ્યો જ છે એને. હા, તમે બહાર જાશો ને એટલે એને બરાબરનો મોકો મળી જવાનો છે, મને ખબર જ છે. એટલે તમને કહું છું કે તમારા બોસને કહો ને તમારી જગ્યાએ કોઈ બીજા માણસને મૂકી દે. અરે જલ્પા, આ નોકરીનો સવાલ છે, તું સમજવાનો પ્રયત્ન કર ને. અને તારે ડરવાની કાંઈ જરૂર નથી. આ ઘર છે, હે? અને ઘરની અંદર મારા ઘરમાં જ હું પોતે શાંતિથી નથી રહી શકતી. અરે પણ તું હું કામ ચિંતા કરે છે? આટલી ડરવાની શું જરૂર છે? આ તારે પણ ભગવાને હાથ આપ્યા છે, આ તને તો મારે હું એના જેવું બની જવાનું? મારે સામે હાથ ઉપાડવાનું? જેવા સાથે તેવા જ થવું પડે. હે, આ દુનિયાની અંદર જો તું નહીં બોલે ને તો પછી ગયું. હે, સારું છે, બીજું શું? તમારે જવું પડશે એમાં પણ નહીં ચાલે, અને મારે અહીંયા એકલા રહેવું પડશે એ પણ નહીં ચાલે. જો એકલા તો તારે રહેવાનું જ છે, પણ હું પ્રયત્ન કરીશ કે મારું કામ જેમ બને તેમ વહેલા પતાવી અને ફટાફટ પાછો આવી જાય. અને તમે મમ્મીને ને રાજભાઈને સમજાવીને જજો. હા બકા, હું સમજાવી દઈશ બરાબર કડક શબ્દોમાં કે તારી આસપાસ પણ નહીં ભટકે, અને એવો પ્રયત્ન કરીશ કે તને તારા પર હાથ તો ઉપાડવાની લોકો હિંમત જ નહીં કરે. એટલે તારે ડરવાની બિલકુલ જરૂર નથી. હવે રસોઈમાં શું બનાવ્યું છે કહીશ મને? રસોઈમાં દાળ ભાત શાક રોટલી. હા, દાળમાં આંબલી કે પછી લીંબુ? હવે તમે રહેવા દો ને અત્યારે. અરે પણ તને હસાવવાનો પ્રયત્ન કરું છું, પણ મને ખબર છે કે તું હસીશ તો નહીં, કારણ કે તને ટોર્ચર જ એટલી કરવામાં આવી છે આપણા ઘરમાં, તો પછી તારા ચહેરાની હસી ગાયબ થઈ ગઈ છે. હું સારી રીતે જાણું છું જલ્પા, પણ હવે શું કરી શકીએ? મારી મમ્મીને પણ હું વધારે નથી કહી શકતો, અને પેલો રહ્યો મારો નાનો ભાઈ. પણ હાચે નહીં તો કાલે આનો નિર્ણય તો લેવો પડશે ને. આમને તો ક્યાં સુધી ચાલ્યા રાખશે, અને આમને ક્યાં સુધી હું મમ્મીના રાજભાઈના મેણા ટોણા સાંભળ્યા રાખું? સાચી વાત છે તારી. કહેવામાં તો મારો નાનો ભાઈ છે, પણ મેં સપને પણ વિચાર્યું નહોતું કે એક માના ખોળે રમેલા બંને ભાઈઓમાં આટલો તફાવત આવશે. નહોતું વિચાર્યું કોઈ દિવસ કે એની મા સમાન ભાભી ઉપર એ હાથ ઉપાડશે. સપનામાં વિચાર્યું નહોતું મેં. કંઈ વાંધો નહીં, હવે જે થાય એ જોયું જશે. તમે શાંતિથી તમારું કામ પતાવી આવો. અને આમ જો તારે જરાય ચિંતા કરવાની જરૂર નથી. આ જતાં પહેલાં હું એ લોકોને મળી લઈશ અને શાંતિથી લોકો સાથે વાત કરીશ, અને જો શાંતિથી નહીં સમજે ને તો હું મારી ભાષામાં એને સમજાવીશ. પણ તું પણ તારું ધ્યાન રાખજે. જોજો, તમે જાઓ છો 2 દિવસ એટલે તમે એને વધારે ના કહેતા. મને ખબર છે આ તમે જે કંઈ એને કહેશો ને એનો બદલો મારી હારે લેશે. હા, તું પણ સમજવાનો પ્રયત્ન કરજે. જો વધારે થોડું ઘણું બોલે તો સહન કરજે, બાકી તો હું આવીને બધું હેન્ડલ કરી લઈશ. હા, સારું. તમે હાથ પગ મોઢું ધોઈ લો અને હું વાસણ લઈ આવું. હા. ઘરમાં કોઈ નથી. આજ બરાબરનો મોકો છે. આજે ખેલ પાર પાડવો જ પડશે. મમ્મી, ઓ મમ્મી. અરે આ મમ્મી આખા ઘરમાં ક્યાં નથી? મમ્મી ક્યાં ગયા? મમ્મી, મમ્મી. એ ન્યા હું વાળ ખાસો હેઠો આવ. અરે ત્યાં આવું ભરો.
ત્યાંથી નાના છોકરાને જે મમ્મી મમ્મી કરે છે લે ખબર છે મમ્મી અહીં હેઠે જ કામ કરતી હોય આ થોડી એની ભાભી છે હું રાયડું નાખશો ફતેની વાત હોય ત્યારે તમે મળો નહીં. આ મોકો હાથમાંથી વયો જાય ને તો આખી જિંદગી મંજીરા વગર તારી જાય છોકરાની વહુ વગરના. પણ હું કે તો ખબર પડે ને મને મોટો ભાઈ ક્યાં ગયો છે? હા તે ઈ કઈક કામે ગયો છે 2-3 દી હાટું એવું મને કહેતા હતા કે તો? ઓફિસનું કામ છે ને તે હું બહાર જાઉં છું તો પછી તમને ખબર પડે કે આ 3-4 દિવસથી ઘરમાં નથી તો આપણે શું કરવાનું છે કઈ ખબર તો નહીં હોય. આ મને તો છે ને કાંઈ ખબર નથી હવે તું કે તને કાંઈ એવો વિચાર આવ્યો હોય તો વિચાર એવો આવ્યો છે કે આ ભાઈ ઘરમાં નથી હમ તો આ ભાભી જે આપણા રસ્તાનો કાંટો છે ને એ કાંઈ લગ્ન માટે હા પાડવાની નથી તો એને ઘરમાંથી જ કાઢી મૂકીએ એટલે ખેલ પૂરો થાય. લે આ તો મને વિચારે નો આવ્યો હા તો તે સારી વાત કરી લે હા તો એ જ કહું છું મમ્મી એ જ કહું છું. હા, આ હારો મોકો છે અને જો ભાઈ ઘરમાં હશે ને તો આપણું એક કામ શક્ય નહીં બને. નહીં એટલે હું છે ને અભી હાલ એને લઈને આવું છું અને આ ઘરની બહાર આપણે કાઢી મૂકીએ. બેસો તમે આવ્યો. હા તે લઈને આવી એને કહે ઠેલો લઈ લે ભરી લે હા. ઘરની બહાર વહી જાય ને તો જ એને ખબર પડશે બાપની ઘરે પાછી જાય ને તો ઈ અહીંયા કેવા રાજ પાડશે હું વાંધો છે ચાલ 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 નીકળ બહાર નીકળ નીકળ. આ શું કરો છો? જે આ કરીએ છીએ બસ. ને બરાબર જ કરીએ છીએ. હા આ તારો થેલો અને આ ઘરનો દરવાજો એટલે કે રસ્તો નીકળી જા. મમ્મી જો મને આમ ઘરની બહાર ન કાઢો તમે. હા પણ તો શું કરીએ તારે સમજવું નથી તને સમજાઈને ઠાયકા મને ખબર છે આ તમારા દીકરા નથી ને એટલે તમે મારી હારે હા એટલે જ કરીએ છીએ. એ સાલો ઘરમાં હોત ને તો તમારી પાછળ આટા માર્યા કરવા કાંઈ કામ સિદ્ધ ન થવા દે. પણ જો હવે છે ને આ ઘરમાં ત્યારે જવાશે જ્યારે તમારી બેન મારી દુલ્હન બનવા માટે તૈયાર થશે તો. મમ્મી જો આવું ના કરો તમારા ભાઈ હાથ જોડું છું રાજભાઈ તમે આવું ના કરો. અરે વાત તો હું જોડું છું કે તમારી બેનને પરણી દો મારી યાર એટલે લપ જ જાય કાંઈ ચિંતા જ નહીં. આ ઘરમાં તમે રહો ને તમારી બેને રહીને જલસા કરો. કેમ તમે લોકો નથી સમજતા? અરે તમે નથી સમજતા સમજવાનું તમારે છે હા. સમજવાનું મારે અને જો નહીં. આ ઘરમાં ક્યારે તારે પાછું આવવાનું આ તારું બેનનું નક્કી થાય ને પછી જ અહીંયા પાછું આવવાનું છે તારા બેનને લઈને ત્યાં સુધી આ ઘરના દરવાજા બંધ તમને કેટલી વખત કીધું કે મારી બેનના મેરેજ રાજભાઈ સાથે નહીં થવા દઉં. તમને ખબર નથી પડતી? તો તને નથી ખબર પડતી એકવાર કહેશે તો તારી બેનને અહીંયા હું મોત ના દી છે તારે છે એવું તારી બેનને છે તમે હાથ ધોઈને મારી બેનની પાછળ પડી ગયા છો. રાજભાઈ જો તમને પ્રેમથી કહું છું તમે સમજવાનો પ્રયત્ન કરો. અરે સમજવાનો પ્રયત્ન તમે કરો હું પણ કહેતા હોય તો તમારા પગે પડું દંડવત પ્રણામ કરું. અમે હે? તને અત્યાર સુધી પ્રેમથી જ પણ છે કહેતા ને, હતા માની જાવ તો સારી વાત છે. હે હા, ભાભી વાત તો માં તમારી. સમાન હોય છે દીકરાનું સારું ઈચ્છે પણ આ માં તો કપાતર છે. તમારે જે કેવું હોય કયો બાકી મારી બેનના મેરેજ તમારી સાથે નહીં જ થવા દો. આ સપના તમે જોવાનું બંધ કરી તો દેજો. પછી તું પણ સપના જોવાનું બંધ કરી દે કે આ ઘરમાં તારો ટાટિયો ટકશે. હા નીકળી આ જા. ઘર મારું છે ને આ ઘરની વહુ છું. અરે હું ભાગીને નથી આવી. ધીમે ચૂપ એકદમ ચૂપ ઊંચા અવાજે વાત નહીં કરવાની. આ ઘર તમારા બાપનું નથી કરિયાવરમાં નથી લાવ્યા હા. આ મારા બાપનું છે. હા એટલે છે ને જો તમારી બહેનના લગ્ન મારી સાથે થશે ને તો જ આ ઘરમાં રહેવા મળશે નહીંતર આ ઘરના દરવાજા નહીં આ ઘરમાંથી હું નહીં જાઉં. અરે તું જાવું શું જ તારા પડશે. બાપને પણ નહીં, જવું પડશે. મમ્મી, ચાલ, નીકળ, નીકળ. ઓકે એને આવે નહીં પાછી અરે પાછી ક્યાંથી આવે મમ્મી? હે ઈ એની બહેન સાથે આવશે ને તો જ નહીંતર આ ઘરમાં રહેવાનું. ચાલો દરવાજા બંધ કરો. હાલો હાલો હાલો. નહીંતર પાછી આવી જાય. હા તો બધું કામ થઈ ગયું હવે ખાલી રસોઈ કરવાની છે પણ એવી આળસ ચડે છે ને શું કરું વહુ નથી એટલે બધું કામ તો કરવું પડશે મમ્મી હા બોલ ને બેટા આવી ગયો હા જસ્ટ આવ્યો છું હમણાં. હા 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 ઘરમાં બધે જોયું ઉપર જોયું કિચનમાં વાડામાં બધે જોઈ લીધું જલપા ક્યાંય દેખાતી નથી. બહાર ગઈ છે ક્યાંય? ના ના બાર તો નથી ગઈ ઈ આ ઘરમાં નહીં દેખાય. કેમ નહીં આખા ઘરમાં ન મળી ને. કેમ નહીં દેખાય એવું બોલે છે?
અરે કાઢી મૂકી ઘરમાંથી ભાઈ. શું? હા, પણ શું કામ કાઢી મૂકી? લે હવે એમાં શું કહેવાની જરૂર છે? શું કામ કરે? કાઢી મૂકી તો કાઢી મૂકી. ઘરમાં કોઈનું કયું ન કરે એવી બાયડીને ઘરમાં રાખીને શું ફાયદો? કયું ન કરે મતલબ? લે, નથી મમ્મીનું કયું કરતા, નથી કઈ મારી વાત માનતા, એટલે પછી તમે કઈ ઘરે હતા ને એટલે પછી એટલે મોકાનો ફાયદો ઉપાડ્યો. આ તો મોકા ઉપર જ છોકો મારવાનો હોય ને ભાઈ. આમાં બેટમાં બોલ સારો આવે એટલે મારી દેવાનો, એટલે સીધો 6 કા 4 મારી દીધી. કેવા માણસો છો તમે? અરે પણ હું ઘરે હાજર નહોતો અને તમે મારી ઘરવાળીને મારી રજા વગર ઘરની બહાર કાઢી મૂકી. મને મારી પત્ની સાથે કોઈ વાંધો ન હતો, તો તમને લોકોને શું પ્રોબ્લેમ હતી? પણ આપણે તો ખાલી મળવા મોકલી છે કા? હા, એટલે એમ પાછા આવી જાહે. એની બેનને લઈને આવવાના જ છે, કારણ કે એને કીધું છે કે તમારા સસરાને, એટલે કે તમારા સસરા એટલે એના બાપાને કીધું છે કે મારા સગપણની જરાક નિકિતાને ફિટ કરી નાખે પછી આવી શકે છે. એટલે આમ આટો મારવા જ ગયા કહેવાય. કાઢી તો ખાલી મૂક્યા એમ. સારી રીતે સમજુ છું કે નિકિતાની સગાઈની તારી સાથે ના પાડી છે તારી ભાભીએ, એટલે તમે એને ત્યાં મોકલી. મતલબ કે સાવ કાઢી જ મૂકી છે. કારણ કે તમે લોકોએ જે પ્લાન કર્યો છે ને એ પ્લાન તો જલપા મરી જશે ને તોય સક્સેસ નહીં થાય. તો ભલે ને મરી જાય, આપણે ક્યાં નાવા નીચોવા જવું છે? હે, હા, તને તો ક્યાંથી કાંઈ ફરક પડવાનો છે? અરે તું તો રહ્યો આવારા, માનો લાડકો. હે, બીજા કોઈ સાથે તારે શું લેવા દેવા? મોટો ભાઈ ભાભી જીવે કે મરે તને શું ફરક પડે? તમને પડે છે? તમને જરા પડે છે? હા પડે છે, તો પણ તું પછી- નાના ભાઈની જેમ રહેતો હોત ને તો. હા, તો તમે મોટા થઈને રહ્યો તો હું નાનો થઈને જ રહું છું. હે, આ તમારી હાળી મને દેવામાં શું વાંધો હતો? ઘા વાગતા થા. એ તો એકથી લાખે નહીં થવા દો. એટલે પણ તારી હાળીમાં હું કઈ હીરા મોતી ટાઈકા છે? હે, કોકને દેવાની છે ને મને આપી દે ને ભાઈ. હે, આ તું તારી હાળીને સમજાય ને એટલે હવ હારાવાના થઈ જાય. તુંય પાછો જડ એ થાશો. મમ્મી, આ આપણો સિક્કો જ ખોટો છે. હે, બીજાને શું કેવું? આજ ના પડે મોર થઈ જા. મારે નથી દેવી મારી હાળીને. તો હું સિક્કો. ને તને હું કઈ ને એના માટે રાજકુમાર આવવાનો છે ઉપરથી. સિક્કો ખોટો છે. સિક્કો તો કોણ ખોટો છે ને એ સામે દેખાય જ છે. ના ભાઈ, હવે આને તો લોહી પીધું છે. હે મમ્મી, તઈ હું આ માનતા જ નથી બેય જણા. અહીંયા હું વાંધો છે આપણો? એના ભગવાનની દયાથી એવડા મોટો બંગલો છે, ગાડીઓ જો કેટલી છે, એના શું વાંધો છે? આ બે પડી છે, હજી ત્રીજી બે આમ એમ પડી તો છે. કરશું, હે? જો આ કેટલી નાખ્યો ગાડી માગ છે. નથી. ગામમાં મોકલો એક વખત, એક રૂપિયો કમાવા માટે. પણ લગન- કેવી રીતે રૂપિયા કમાવાય ને એ આ ડોફા જેવાને ખબર પડે. પણ એકવાર મોકલો. ઈ મમ્મી, આ એક મિનિટ, આ બાપા એટલું બધું મૂકીને ગયા છે, એ વાપરશે કોણ? હે, તે આમાંથી રત્તી ભરે નથી વધાર્યું, ઓછું કર્યું છે. પણ જો એના લગ્ન થઈ જાય ને એટલે ઈ તારે યારે ધંધામાં આવી જાય કે જ છે. પણ આ સમજતો નથી. કહું છું કે એની હારે લગ્ન કરાવી દ્યો. દારૂ સિગરેટ બિગરેટ બધું મૂકી દે હા. ભાઈ, પણ લગ્ન તો કરાવી દ્યો. પણ પછી લગ્ન તો તો કરાવો. પણ પહેલા સુધરી જા ને, તો પણ આ- કદાચ તારા નસીબમાં હોય ને તો નિકિતા મળી જાય. સુધરી ગયો, હાલો આજથી સુધરી ગયો બધું બસ. આ- એમ તારા કહેવાથી કઈ ન થાય. પણ- લોકોને દેખાવું પડે એની આંખોએ. હમણાં તું નહોતો કેતો મમ્મી મેં 8-10 દિવસ આ બધું બંધ કરી દીધું, સુધરી જ ગયો છે આને ઈ. દેખાય નહીં ને, આની હા. આંખમાં મોતિયો આવ્યો છે. તમે બધાય છે ને કે પેલા મહાભારતમાં સંજયને આંખો હતી ને દિવ્ય દ્રષ્ટિ, એ તમારા મા દીકરા પાસે છે, મારી પાસે નથી. હું તો આંધળો છું, મારે ક્યાં આંખો છે? મને તો કઈ દેખાતું જ નથી. આને કેમ સમજાવો કયો તો? જો ભાઈ, હું તો હવે થાકી હું ગઈ છે ને ભાઈ સમજાવીને. સુધરી ગયો છું. મેં ઘણા દિવસથી દારૂને હાથ પણ નથી લગાડ્યો, નથી સિગરેટ પીધી કે નથી માવો ખાધો. કેવી રીતે માની લઉં? અરે ભાઈ, આ કાંઈ- હજી હમણાં જ મેં જોયું તું તારી ભાભી ઉપર હાથ ઉપાડે છે. આનાથી ખરાબ વાત તો કઈ હોય બીજી? અરે એ તો ભાભી બોલે એવું તો મગજ જાય. એ આપણે છે ને ઢીસી ને આવો ને એટલે આ બધા કાંડ થાય. પણ તઈ એને કાંઈ પીધો નહોતો હો. ભાઈ મેં દારૂ નથી પીધો. હા. અને હું કઈ છે અને ને, તમે શું મમ્મી આની વાતમાં મુકામને એની સાથે સપોર્ટ કરો છો? પણ હાસુ છે ને એટલે હું સપોર્ટ કરું છું. હું હવે સાચું છે? હમણાં આવી રીતે છોકરી નહીં મળે. અને 100 વાતની એક વાત તમને કહી દઉં છું, તમે જલપાને ઘરમાંથી કાઢી મૂકી છે ને, હવે 1 મિનિટ પણ હું આ ઘરમાં નથી રહેવાનો. નથી રહેવું મારે એવા ઘરમાં જ્યાં મારી પત્નીની, જે ઘરની લક્ષ્મીની કોઈ ઇજ્જત ના હોય. પણ રહેજો તારે એકલા. તારે હું કામ છે પણ જવાનું. હા, આનો મગજ બેન્ડ મારી ગયો છે. હે, આ એનો ડોહો એટલું બધું મૂકીને ક્યાં જાહે? એને હારાને ઘરે છે કાંઈ? એ ભલે ગયો, જવા દે. બીજું તો હું કરું? હવે તો હુંય કંટાળી ગઈ છું. અરે પણ આ મોટો હું કામ ગયો છે ઘર છોડીને? હે, એને હું જવાની જરૂર હતી? હવે આનું મારે જ ક્યાંક કરવું પડશે. વયો ગયો એ. નિકિતા તો જોઈએ જ કોઈ પણ કાલે
નિકિતા તો જોઈએ. નિકિતા નિકિતા હા નિકિતાને નિકિતા વગર જેવું નકામું છે. આવું નિકિતા વગર એવું નકામું છે. હા મમ્મી વાર આવો. નિકિતાને લઈ આવો. મમ્મી આ હું રાયડું નાખું હા મમ્મી હા મમ્મી નિકિતાને લઈ આવો. આ હું કર્યું છે તે હે આ અરે. મમ્મી મમ્મી કહેશો આમ ઊભો થા. આ પીને વસો ને ના પાડી તોય. ના મમ્મી હે ભગવાન આ તું કેદી સુધરાય. અરે સુધરી ગયો છું. તમે નિકિતાને લઈ આવો. હું નિકિતાને સુધરી ગયો આમ ગાંડા વેડા કરમાં. ગાંડા વેડા નથી કરતો. હા સાલી મારી ભાભી છે ને એણે જ આ બધું કર્યું છે. આ કેટલી વાસ આવે છે મોઢામાંથી. આ ઘોરે તો એક કામ કરો, ઓલો તો જતો રહ્યો છે. હું નામ છે એનું મોટાનું નામ ભૂલી ગયો. એટલે તુંય જા. નહીં તમે જાઓ અને નિકિતાને લઈને આવો. આ કેવી વાત કરશો તું. તારે જાવ હોય જા, હું ક્યાંય નથી જવાની. એટલે તમે મારી વાત નહીં માનો? નહીં. અરે આ બધા જો મારે નિકિતા જોઈએ. કોઈ પણ કાળ નિકિતા જોઈએ. તો સુધર ને. અરે અવાજ નહીં કરવાનો, હું કહું એમ જ કરવાનું. જાઓ ભગવાન અને નિકિતાને લઈને આવો. પછી મારો મગજ જાય તો શું થાય ખબર છે ને? જાઓ જાઓ. હવે સાનું મનો બે આમ ઘરમાં જા. એ તારો ડોશી નથી ચૂપ 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 ડોશી વળીનો થામાને હવે. ચૂપ ચૂપ કીધું ને, ચૂપ કીધું ને. જા અને નિકિતાને લઈને આવો. નિકિતા તું જા નિકિતાને લેવા. જો આપે તો તને. આ ઢીસવાનું બંધ નથી કરતો ને નિકિતા નિકિતા કરશો. અત્યાર સુધી મેં તારું કેટલું ખેંચ્યું કે સુધરી ગયો. મને નિકિતા જોઈએ કીધું ને. નિકિતા આ ઘરે જવો. આ તારી માં છે, તારો ભાઈ ને ભાભી નથી. હું કઈ કરી બેસું નહીં. પેલા નિકિતાને લઈ આવ. જાઓ જાઓ નિકિતાને લઈ આવ. જા કીધું ને તને નિકિતાને લઈ આવ. હા હા તો મને તો મારે કેમ સમજાવો અરે. ખબર નથી પડતી. હા એ. ઓલો કેતો તો ને હાસુ છે. હા બધોય છે ને મારો જ વાક છે. અરે સમજ નથી પડતી. કીધું જા. ચાલ નિકિતા વગર જેવું નકામું છે. એ નિકિતા આઈ જા. તે કુમાર, તમારે તમારા મમ્મીને સમજાવવા જોઈએ ને. એ આવું ખોટા નિર્ણય લે એ તો કેમ ચાલે? અરે પપ્પા, મેં મારા મમ્મીને સમજાવવાનો બહુ પ્રયત્ન કર્યો પણ એ પુત્ર પ્રેમમાં એટલા આંધળા થઈ ગયા છે ને કે જો છેવટે મારે પણ એ ઘર છોડીને અહીંયા આવવું પડ્યું. હવે તમે જ વિચાર કરો, આવી વ્યક્તિને હું કેવી રીતે સમજાવી શકું? એટલે તમે અહીંયા આવી ગયા. હા, શું કરું એ ઘરમાં? જે ઘરમાં તારી જગ્યા ન હોય ત્યાં મારે રહીને શું ફાયદો? તમારે જોવાનું હોય, બાકી તમારે અહીંયા તમે ન રહી શકો. વાત તો સાચી છે પણ જય શ્રી કૃષ્ણ. અરે મમ્મી તમે અને રડો છો શા માટે? મમ્મી હું તમને કંઈક પૂછું છું, રડો છો શા માટે? રાસે પણ મને ઘરમાંથી કાઢી મૂકી. શું વાત કરો છો તમે? હા બેટા, તમને ઘરમાંથી કાઢી મૂક્યા, હા. પણ શા માટે? તું સાચો જ હતો. તું જે કહેતો હતો ને એ બધી સાચી વાત હતી. હું પુત્રના મોહમાં આવીને તમારી વાત નહોતી સાંભળતી, રાજની વાત જ સાંભળતી હતી. મમ્મી પણ તમને કાઢતા પહેલા એક પણ વિચાર ના કર્યો રાજભાઈએ કે આ મારી માં છે અને મારી માં જનેતાને હું કાઢી મૂકું છું. એને જરા પણ વિચાર ન કર્યો અને મને કઈ નિકિતાને લઈને જ આ ઘરમાં આવજો. અરે પણ એને જરા પણ વિચાર કર્યા વગર સગી માને ઘરની બહાર કાઢી મૂકી. પપ્પા હવે શું કરશું કઈ સમજાતું નથી મને તો. પણ એને તો છે ને આ તારી સાસુ છે ને એ દૂધ પાઈને નાગ ઉછેર્યો હતો એટલે આજ નહીં તો કાલ એને એ કરડવાનો જ હોય.
હે અને હવે તો એવો ડંસ માર્યો છે કે તારી સાસુ જીવી પણ નહીં શકે. પણ કારણ કે એને તો એટલો બધો પુત્ર મોહ હતો ને કે બસ મારા દીકરાના લગ્ન મારી દીકરી હારે પરાણે કરાવતા અને સંસ્કાર જોવાય, એને સુધારાય. આ તમારો મોટો દીકરો છે, એના જેવો હોય તો મને દીકરી દેવામાં ક્યાં વાંધો હતો. હા ભાઈ. પણ તમે તો બસ એ બધી રીતે મારી દીકરી ઉપર એટલો અત્યાચાર કર્યો જ તમે. અને છે ને હવે ઈ તમે તમારા કર્યા તમે ભોગવો. આ તો ખાડો ખોદે ને એ જ પડે. આ દુનિયાનો નિયમ છે. સાચી વાત છે ભાઈ તમારી. અત્યારે તમે બધાય મને સમજાવતા હતા પણ હું જ ન સમજી ભાગણી. પણ પપ્પા હવે શું કરશું? આ તો પરિસ્થિતિ બહુ ખરાબ થઈ ગઈ છે. હવે શું કરશું શું? મારી પાસે આનો રસ્તો છે, હું એને સીધો કરીશ. તમે જરા પણ ચિંતા નહીં કરો મમ્મી. તમારો મોટો દીકરો હજી જીવે છે. કે નરાધમને તો કઈ રીતે રસ્તા પર લાવવો ને મને બહુ સારી રીતે આવડે. અત્યાર સુધી ફક્ત હું એનો મોટો ભાઈ હતો, પણ હવે છે ને ખરા અર્થમાં મોટો ભાઈ બાપના ઠેકાણે હોય ને હવે એને ભાન કરાવીશ. હા બેટા, તમે જરાય ચિંતા ના કરો. હવે તો અને જ્યાં સુધી બરાબર ઠીક ન થાય ને ત્યાં સુધી તમે જલપાની સાથે રહો. હું બધું બરાબર કરીને આવું છું. પપ્પા મારા સાસુ અહીંયા રહીએ તો તમને તો કંઈ વાંધો નથી ને? બેટા મને કોઈ વાંધો નથી, પણ જો બેટા હું અહીંયા બસ કયા મમ્મી. મોઢે રહું? મમ્મી તમારે હવે એક પણ શબ્દ નથી બોલવાનો. જે હતું એ ભૂલી જાઓ. તમે ચિંતા ન કરો, હું હમણાં જ સીધો કરીશ. કાંઈ સિદ્ધ કરવાની જરૂર નથી. આને સીધે સીધી મને આપી દો એટલે પૂરું થાય. હેલો અહીંયા શા માટે આવ્યો તું? છોડી દે કીધેમ ને. મૂકવો નથી તો અહીંયા શા માટે આવ્યો એમ કહું છું. સીધો ઉભો રહે. હું નિકિતાને કહેવા આવ્યો છું. મને એવું કેમ મારે મને આ કામ છે ને મારે બહુ સમય પહેલા કરવાનું. નાખ બે. આમ થાવો. હે? આને કો મારે નહીં, મને વાગે કરો તો શા માટે? શા માટે આવું કરે છે તું? હે? શા માટે આવું કરે છે? હે? કીધું ને આને લેવા આવ્યો છું. આ માણસ જડ છે, એને છે ને પોલીસના હવાલે કરી દો. છોડીશ નહીં હો. હા આને છોડીશ રે નહીં. મને માર્યો ને રે, હું છોડીશ પોલીસ જ નહીં. પૂછશે. તું છોડીશ નહીં. તું તારા મોટા ભાઈને નહીં છોડે. તારા લીધે હું છે ને ઘર છોડીને આવ્યો છું. કારણ કે તું ત્યાં શાંતિથી રહી શકે. એકલા રહેવું હતું ને તારે? બંગલા ગાડી બધું જોઈતું હતું ને? તે માને પણ કાઢી મૂકી ઘરની બહાર. એક કામ કરો, તમે આને પોલીસ સ્ટેશને લઈ જાઓ. આટલી હિંમત તારી કે જે માએ તને 9 મહિના પેટમાં રાખીને જણ્યો, તારું જતન કર્યું, એ માને તું એ ધક્કા મારીને ઘરની બહાર કાઢી મૂકી. તને જરા પણ શરમ ના આવી? હે? મોટો ભાઈ કહેતો તો ને તું મને કે મોટો ભાઈ બનતા ન આવડ્યું, તો શું તને દીકરો બનતા આવડ્યું? નથી આવડ્યું ને? આ તને જન્મ દેનારી મા ઉપર તે હાથ ઉપાડ્યો, હે? એ પણ એક આ છોકરીના લીધે. અરે માની માટે તો આવી હજારો છોકરીઓ કુરબાન હોય, પણ આ તારા જેવા નરાધમ ક્યાંથી સમજે? હે? હા ઘરે છે. અટતો નહીં, મને કહેતો નહીં. માં મરી ગઈ તારી માં. આજ પછી મને મોઢું ન બતાવતો. તમને માર્યું? તને ભાન નહીં હોય કારણ કે તું તો ઢીસીને આવ્યો હશે ને. તું ભાનમાં નહીં હતો. મને માફ કરી દો. આ દારૂના નશામાં હું પાન ભૂલી ગયો તો. દારૂ એટલે તે કહું છું આ બધું બંધ કર, સુધાર. હવે કોઈ દી દારૂ નહીં પીવું. મમ્મી હવે બહુ મોડું થઈ ગયું છે. મને માફ કરી દો મમ્મી. મને માફ કરી. મોટી ભૂલ થઈ ગઈ. હવે દીકરો ઉઠીને માને તો હું બીજી વાર માફી તો તારે આ બધાયની માંગવાની છે. હા, માફી તો તારે છે ને તારા ભાભીની માંગવાની છે. એના ઉપર તે અત્યાચાર ગુજારવામાં કાંઈ બાકી નથી રાખ્યું. હું બધા અને બધાયની માફી માંગી લે.
ભાભી મને પાપ કરી દો. મારી ભૂલ માફીને લાયક તો નથી, પણ કહેવાય ને, ભાભી તો માં કહેવાય ને યાર. દીકરો ભૂલ કરે તો માં એને થપ્પડ મારે. ભાભી તમે મને માફ કરી દો ભાભી, મને માફ કરી દો. જો રાજભાઈ, પોતાના પાસે માફી ના માંગવાની હોય, તમે સુધરી જાઓ ને, બસ એટલે એમાં માફી ને બધું આવી. આજ પછી ક્યારે દારૂ નહીં પીવું, કોઈ કોની મારા સંગત સમજાવ કે તમે દારૂ નહીં પીઓ કોઈ દિવસ. બરાબર. આજ પછી ક્યારે દારૂ નહીં પીવું. ખરા અર્થમાં તો સુધરી ગયો હોય ને તો ખોટી કસમ નહીં ખાતો, કારણ કે એ ઘરમાં તારી એક નહીં 2 માં છે. અને આ તારો મોટો ભાઈ તારું દીકરાની જેમ જતન કરવા માંગે છે. તું નહીં સમજે. હું સાચું કહું છું, હું આજ પછી ક્યારે દારૂ નહીં પીવું, ક્યારે નહીં પીવું. કેવી રીતે ભરોસો કરું તારી ઉપર? કેવી રીતે? બસ હવે બહુ થઈ ગયું. હવે એને કીધું છે ને, એને પસ્તાવો થાય છે ને, હવે એને માફ કરી દો. અત્યારે તો અમે તને માફ કરીએ છીએ, પણ પશ્ચાતાપનો આ તારો અંત છે ને 1 વર્ષ પછી આવશે. અમને એમ ખ્યાલ આવશે કે ભાઈ નહીં, રાજ સુધરી ગયો છે ને, તો તને માફી આપી દઈશું અમે. તમારી વાત સાચી છે. મેં એટલા બધા પાપ કર્યા છે ને એ ઘડીકમાં ધોવા છે નહીં. અરે તો દુનિયાનો સૌથી બદનસીબ દીકરો છું કે જેને એની મા ઉપર હાથ ઉપાડી. પણ આજે એ જ માના સોગંદ ખાઈને કહું છું કે હું એવો દીકરો બનીને બતાવીશ ને કે મારી મા મારી ઉપર ગર્વ કરશે. એ દિવસે એ દિવસ આવશે ને કે આપણી માને તારા પર ગર્વ થશે. એ જ દિવસે છે ને આ નિકિતાનો હાથ હું તારા હાથમાં અપાવીશ. પણ 1 વર્ષનો સમય છે તારા પાસે, યાદ રાખી લેજે. તો આ જીવન નિકિતાને ભૂલવી પડશે તારે. મંજૂર છે મને.